જો ઉભા રહ્યો, બહુ ટાઈમ પછી છે ને આજે કોની એન્ટ્રી થઈ છે ઈ કહું તમને બતાવું. જય સ્વામિનારાયણ બધાને. જય સ્વામિનારાયણ ભાવ દીદી, કેટલા દિવસ પછી. અરે હમણાં થોડા બધું બિઝી હતી, થોડા બહાર ગામ ગઈ. મને એકવાર એક વિડીયો ખબર નહીં, જૂનો કોઈક વિડીયો હતો, એમાં કોઈકે કમેન્ટ કરી હતી કે ભાવબેન કેમ નથી દેખાતા, બાંધવાનું થયું જ. ના ભાઈ, હમણાં જો બધે જાત્રા 4 ધામની કર્યા. ભાવ દીદી હમણાં જાત્રામાં ગયા હતા. જાત્રામાં બિઝી છું એટલે આજે સ્પેશિયલ. અને મેરેજમાં નહીં, 3-4 વખત મેરેજમાં નહીં, દેશમાં બહુ વખત 3 વાર ગઈ. ધક્કો ખાધો. અને આવી છે ને તો રાત્રે આવી છું, ફટાફટ મળીને વઈ ગઈ એટલે કાઈ. હા ત્યારે તમે સાંજે આવ્યા. એટલે બોલો, બધાને કેમ જય છે? સ્વામિનારાયણ. બધા કેમ છો? બહુ જ સારું છે. ભાવબેન ને આજ રહેવાનું જ નહીં કા ભાવબેન? આજે મેં કાલે આવતું ને તો કાલે બધા અમે કપડા ઘડી કરતા હતા ને તે અમને ભાવ દીદીએ સરપ્રાઈઝ આપી દીધી. અરે હું આમ છે ને ગોથે ચડી, પછી વિવેકને કહું તો ઈ કે ગૌરવ દીકો, કોણે તને સરપ્રાઈઝ ગિફ્ટ આપી? ભવ્યા. આપણે લેવા જવાનું. ચલ. હેલો, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો જો હમણાં 2 દિવસથી છે ને મમ્મી ગયા છે ભાવબેને આગળ સરપ્રાઈઝ આપી હતી દીવાના બર્થડેના નેક્સ્ટ ડે. તો પછી મમ્મી ગયા છે ભાવબેનના ઘરે 2 દિવસ, અને હવે અત્યારે હું છે ને મારે એ બાજુ કામ છે ને 1-2, તો એ કામ પતાવતી આવું અને મમ્મીને રિટર્નમાં લેતી આવું. એટલે મેં રસોઈ ને બધું જ કરી નાખ્યું છે. અને મેં કીધું આજે એ બાજુ જવું છે ને તો ડ્રેસ પહેરું. તો ડ્રેસ પહેર્યો ને તો હું જે વસ્તુ મારા કાપડ જે હું ગોતતી હતી ને ફેબ્રિક, એ ગોતવામાં એટલી ગરમી ચડી ગઈ. 10:15 થઈ ગયા, હું 9:30ની ગોતું છું. અત્યારે ફાઇનલી મળ્યા. પણ હવે મને એમ છે આ બદલાવી અને નાહી ધોઈને બીજા કપડાં પહેરવા પડશે. એટલી ગરમી ચડી ગઈ, આળસ આવી જશે તો એમને વહી જાઉં. પણ હવે જોઉં, હાલો. અને એ બાજુ જાઉં છું ને તો 1-2 કામ પતાવતી આવું, આ સીવા નાખતી આવું, મમ્મીને લેતી આવું, એ બધું પતાવી દઉં. 10:15 અહીંયા થઈ ગયા છે એટલે મારે પાછું છોકરાને લેવા જવાનો ટાઈમ થઈ જશે. તો ચલો મળીએ આગળ. જો આજે છે ને મેં કીધું તેમ સવાર હું ગઈ, પછી બહુ બધો સામાન લાવી, મારા કેટલા બધા કામ પતાવ્યા, પછી હું મમ્મીને લઈને ઘરે આવી, પછી છોકરાઓને લેવા ગઈ સ્કૂલે. ને તડકો, માય ગોડ, એમ લાગે સમર ઉનાળો આવી ગયો છે. એટલો તડકો લાગ્યો. પછી આવીને કાંઈ જમવું નહોતું. પછી કપડાં બપડા હતું એ બધું ઘડી કર્યું. અને મમ્મી કે સૂઈ જ જાય, હાલો. તો મમ્મી હોલમાં છે, સૂતા છે, હું રૂમમાં આવી ઘડીક સૂવા. 2:45 થયા છે. તો છે ને આ બેને ક્લાસમાં મૂકવા જવા છે. પણ મને દીવા છે ને કંઈક બતાવવા આવી, તો મને એમ થયું લાય કેમેરામાં લો એમ. એણે છે ને બતાવું, જો એને છે ને જગન્નાથ ઓલું આવે છે ને, ઓલું શું આવે છે દીવા? જય જગન્નાથ કાર્ટૂન એક શો છે, જય જગન્નાથ. તો દીવાએ બનાવ્યું. કેમ દીવા? ચલો બેટા, કપડાં બદલો, ચલો. અહીંયા છે ને ગરમ ભાખરી બને છે, ચા બને છે, અને બા જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. અમારું હળહળિયું બાને ગયું કા? હા, તમે થઈ ગઈ ચા? હા, થઈ ગઈ. આમાં મારી ગળવાની શુગરવાળી. એકને જન્મ થાય ને પછી બીજાને થાય જ. ચેપી છે દવા લઈ આવી કોઈ આમ પણ તોય મજા ન આવે. મજા ન થાવતી. હેલો બધાને, ગુડ મોર્નિંગ. છે ને કે ચા ભાખરી બની જાય, ખાઈ લઈએ. કાલ રાત્રે છે ને ખાલી ખીચડી ખાધી છે ને, સાદી ખીચડી. ભૂખ લાગી ત્યારે ભૂખ લાગી. છોકરાને મૂકીને આવી જાય એમ થયું કે પહેલાં છે ને ફટાફટ ભાખરી ખાઈ લો ને પછી કંઈક કામ કરવાની મજા આવે. ત્યાં સિવાય ન આવે. નકર હમણાં 2-3 દિવસથી હું સવારે નાસ્તો જ નથી કરતી, ખાલી ચા દૂધ પી લઉં, કેમ કે એમ થાય જ નહીં કંઈક ખાવું છે. એટલે કીધું હવે છે ને થોડોક હળવો ખોરાક કરી લઈએ એટલે મજા આવે.
ચલો આવી જાઓ બધા ભાખરી ખાવા. જો મમ્મી એમ કહે છે કે લાલાને છે ને અમારે સૂતક આજે પૂરું થયું તો મમ્મી લાલાને છે ને મુંગટ પહેરાવતા ભૂલી ગયા. બરાબર, બહાર કાઢ્યો અને મમ્મી ભૂલી ગયા એવું મમ્મી કહે છે. અને હું એમ કહું છું હું મારા લાલાને ને લાલીને બધા માગતા ભૂલી ગયો એવું થયું. હમણાં બાઉલ સામે નજર ગઈ ત્યારે ખબર પડી કે આ તો હારું ભૂલાઈ ગયું. અને ઈ બેને કેવું ખબર, ખાવાના ચોર ખરા કે નહીં એટલે યાદ ન કરાવે આપણને. મમ્મી બદામ ભૂલાઈ ગયું, એવરીડે ખાય છે તો યાદ ન કરાવે. એને એમ કે સારું જે ભૂલાણી પુરાણે ખવડાવશે એટલે. તો આજે તો સુરતવાળા બધાને ગરમી લાગવા માંડી હશે કેમ કે આજે ઘણી ગરમી છે. પંખો એટલો ચાલુ છે આમ જોવો એટલે સમજી લેવાનું કેટલી ગરમી હશે. બાકી નિકિતાબેન પંખામાં બેસે નહીં કા મમ્મી? હે હું નકર મારે કોઈને ઠંડી પડે કે ન પડે મારે પડે. હું પંખો કરું ને એટલે સમજવાનું કે ગરમી ચાલુ થઈ છે. ચલો આવી જાઓ બધા નાસ્તો કરવા. ભાખરી, ચા અને કેરીની કટકી છે. એમાં બધું કામકાજ કરીને ફ્રી થઈ ગયા. હવે છે ને ઇસ્ત્રીના કપડાં આવી ગયા છે ને એ બધા કબાટમાં ગોઠવી દઈએ. લટકાઈ દીધા છે બધા. શર્ટ હેંગ કરવાના છે, ટી શર્ટ તો થપ્પો મૂકી દીધો જ. તો છે ને આમ એમ લાગે કંઈ કામ નથી પણ આવા નાના 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 કામ છે ને ખૂટે જ નહીં. તો બસ ઇસ્ત્રીના કપડાં મૂકી દઈએ અને પછી ઘડીક વાર ફ્રી છીએ. આજે આપણે છે ને તુરિયાનું શાક બનાવવાનું છે. હું મમ્મી છે ને 2 જ ખાઈએ એટલે અમારે 2 તુરિયા ઇનફ થઈ રહી. છિલકા ઉતારી લીધા છે, હવે આને સુધારી નાખીએ. બા બનાવે છે માખણ. અહીંયા બાએ છાશ બનાવી, અહીંયા માખણ ગરમ કરે છે અને ઘરમાં શું સ્મેલ આવે છે. રહેવાતો નથી. કોને કોને માખણની સ્મેલ નથી ગમતી જરાક કમેન્ટ કરજો. હે મમ્મી? બહુ માખણની સ્મેલ આવે ગમે આવે જ ને. આવે ગરમ કરીને પણ ગમે જ નહીં એનું શું કરવું. નાક બંધ કરી દેવાનું. અત્યારે ને અત્યારે વયા ગઈ હો રામ પ્યારા. માસ્ક બાંધી દેવાનું એનો આવે. છિલકું ઉતાર્યું ને જરાક ધોઈ નાખીએ. હવે છે ને તુરિયા સુધારી નાખીએ, શાક વઘારી નાખીએ, રોટલી કરી નાખીએ, રોટલો કરી નાખીએ. પછી રોટલીનું દળાવા જવાનું છે, એ દળાઈ આવીએ, પછી બાળકોને લઈ આવીએ એટલે બપોર થઈ જશે આમનામ. અહીંયા અમારું શાક રેડી થઈ ગયું છે. આમાં છે ને પૃથ્વીના પટેટો બાફા છે. અહીંયા હું ભાખરી ઓલા રોટલીનો લોટય દળાઈ આવી. અને અહીંયા છે ને આજે મને સૂતક મટ્યું ને એટલે આજે અમે લાપસી કરી છે. બરાબર, આવી જજો બધા લાપસી ખાવા. મમ્મી ઘી થોડુંક છે, હાલશે? ચલો લાપસી બનીને રેડી છે. અને ઓલમોસ્ટ બધું કામ પતી ગયું. આજે છે ને માખણ ઉતાર્યું ને તાજું માખણ, તો આજે સાંજે એમ વિચાર્યું કે છે ને સેન્ડવિચ કરી નાખશું. એટલે તાજું માખણ હોય ને તો એ વપરાઈ જાય. વિવેક મેરેજમાં જવાના છે ને તો એને નથી, એને ઘરના માખણની ઓછી ભાવે, એને બહારનું માખણ જોઈએ. અમે બધા એટલા છે ને અમને ઘરના માખણની ભાવે. તો આજે છે ને એવું વિચાર્યું છે કે લાપસી કરી નાખશું, ઓલા સેન્ડવિચ કરી નાખશું ને એટલે ઘરનું માખણ યુઝ થઈ જાય અને તાજું હોય એટલે મજા આવે. સેન્ડવિચ બ્રેડ મસ્ત આમ સોફ્ટ થઈ જાય. એટલે તુરિયાનું શાક ને રોટલી ને બધું બની ગયું છે. રોટલી રેડી છે, બધું રેડી જ છે. હવે છોકરાને લેવાનો ટાઈમ થઈ ગયો તો પહેલાં લઈ આવું અને પછી મળીએ. આજે માતાજીને અને ભગવાનને લાપસી ધરશું. હેલો હેલો. આવી ગયો સ્કૂલેથી? હાલો તારું ફ્રૂટ ફિનિશ કર પહેલાં. નહીં, ટિફિનમાં આપેલું છે ને ફ્રૂટ ફિનિશ ન થાય ને એટલે ઘરે આવીને કરવાનું. હા પણ અત્યારે તો કર નાખ. હવે ચાલ આવી જા, ખાઈ લે પછી જમવાનું આપું.
આજે સવારે જો આ બદામય આપવાની ભૂલાઈ ગઈ હતી, ઈ ખાવાની જ ખાસ બદામ. અમારો દીકરો બોર્ડ આવ્યો છે, મારો લાલો. નહીં મીઠું છે ને તારું? સવાર મેં પપ્પાને આપ્યું ને, એ થોડુંક ખાટું હતું. ચાલો હવે અમે જમી લઈએ. સ્ટ્રોબેરી મીઠી હારી છે, સરસ. જો આજે છે ને બહુ સવારે ઊંઘ આવતી હતી ને, બહુ પડખા ફર્યા પણ ઊંઘ જ ન આવી બપોરે. સવારે બહુ આવતી હતી ટાઈમ વગરની, અને જ્યારે હુવાનો ટાઈમ આવ્યો ને ત્યારે ઊંઘ જ ન આવી. પછી ઉઠીને લઈ આવ્યા છોકરાઓને, અને બા છે ને ચણા ફોલીશ. ચણા મમ્મી વાટું પલાળી? વાટ પલાળી? અત્યારે છે ને સેન્ડવિચ કરવી છે. સેન્ડવિચ સાદી દેશી નવીન પ્રકારની. વઘારેલો મસાલો બનાવવું. આપણે નોર્મલી વેજીટેબલ વાળી કરતા હોય, ગ્રીલ સેન્ડવિચ કરતા હોય. આજે દેશી, જે શરૂમાં દેશમાં અમે પહેલાં દેશમાં જતા ને તો અહીંથી બ્રેડનું પેકેટ લઈ ગયા હોય ને તેવી સેન્ડવિચ બનાવતા. બધા ભાઈ બહેન બધા ભેગા થાય ને વેકેશનમાં, તો આજે મને વઘારેલો મસાલો યાદ આવ્યો. મેં કીધું આજે એવી કરું. વિવેક નથી ને એટલે એ હોય તો એવી ન બને, એને એવી ન ભાવે. આજે એ નથી ને એટલે અમે એવી કરશું, પીળો મસાલો, નવા પ્રકાર. આજે કાંઈ વેજીટેબલ કટ જ નથી કર્યું, ખાલી એટલે ખાલી બટેકાન મસાલાવાળી. અને દર્શક મિત્રો, ડાર્ક સર્કલ જુઓ છો? બહુ પડ્યા છે. બટેકા બફાઈને રેડી છે. આમાં આદુ મરચી ક્રશ કરી નાખ્યું છે. મેં બપોરે અહીંયા ચટણી બનાવી ત્યારે જ કરી નાખ્યું હતું. અને સવારનું તાજુ માખણ છે, તો સેન્ડવિચ બની જાય. મશીને રેડી કરી નાખ્યું છે, પાઉં રેડી છે, બ્રેડ મતલબ બધું રેડી છે. ચલો મસાલો કરી નાખીએ. મસાલો થઈ ગયો છે રેડી. ઓમાં ગરમ છે થોડુંક. હવે આપણે સેન્ડવિચ ભરી લઈએ. ત્યાં જો ગાવ બસા નહીં કે લૂંટેરે આ ગયે. દીવા મમન સામે તો જો માં દીકરો ભણી અડધી થઈ ગઈ. ભૂખ લાગી છે? લાવ ખોલ દો. દીવાબેન એની બ્રેડ એને જાતે શેકે છે, કેમ કે એને મસાલાવાળી નથી ભાવતી. ધીમો કરી નાખ. બીજું આવ્યું. બોલ ને બેન. સેન્ડવિચ બનાવે, ભાઈ સેન્ડવિચની વાટે છે. શું બટર? આ બટર લઈ લે. આપું જા, હું બનાવું છું. આ બનાવું છું. લે, આ શું ચાલે છે? અરે આમ જાને શું ચાલે છે એમ કહું છું. પણ તું અહીંયાથી આમ જા તો હું ત્યાં ઊભી રહું. ચલ હાલો ઉપાડી દઉં. જો અહીંયા છે ને સેન્ડવિચ, ગ્રીન ચટણી બધું રેડી છે. આમાં છેલ્લું એક મૂકેલું છે. બસ એ બની જાય ને એટલે જમી લઈએ. અમે તો સેન્ડવિચ ખાઈને લગનવાળા જુઓ. પાછળનું થોડુંક ઇગ્નોર કરજો. એ હું દીવા બે બપોર સુતા હતા ને એટલે. વ્હાઈટ શર્ટ, વ્હાઈટ બિસ્કટ. સારું જ લાગે, મસ્ત જ લાગે. ખાવી જ સેન્ડવિચ એક એક પીસ ટેસ્ટ કરવો તો લેતી આવું. બટકું આમ બાઈટ લે. હા એમ કરજો. આજે તમારે કેવી સેજ ખાટું હતું ને? નહીં, પૃથુનું બહુ સારું મીઠું હતું. ઓલું કહેવાય ને આમ સ્ટ્રોબેરી મીઠી હતી ને? બે વસ્તુ સારી હતી. ઓકે હાલો થઈ જાવ રેડી. દીવાએ જમી લીધું, પૃથુએ જમી લીધું, વિવેક મેરેજમાં ગયા એટલે હવે હું મમ્મી બે જ છીએ. પણ વધારે એટલે બનાવી છે કે કાલે છોકરાઓ ખાશે અને થોડોક મસાલો પડ્યો છે એની હજી સવાર કરી નાખીશ એટલે બધાને ચાલે. બ્રેડે થોડીક પડી છે. હા આજે મસાલો બનાવ્યો ને એમાં આદુ, સુરતી મરચી એની પેસ્ટ, લીલા મરચાં નહીં નાખવાના, સુરતી મરચી નાખવાની. તો સુરતી મરચી અને આદુની પેસ્ટ, પહેલાં રાઈ અને હિંગથી વઘાર કર્યો, પછી આદુ મરચીની પેસ્ટ નાખી, પછી મસાલો નાખ્યો, પછી સોલ્ટ, લીંબુ, સેજ એવો ગરમ મસાલો અને સેજ એવી શુગર ટેસ્ટ બેલેન્સ કરવા માટે.
એટલે તીખો અને ખટ્ટો મીઠો એવો મસાલો બનાવ્યો છે. એટલે સરસ બન્યો છે. મેં એક કટકો વિવેકને ટેસ્ટ કરાવીને નહીં ભાવી, એટલે એ કે મને કાલ બનાવી દેજે. નહીંતર આવી પટેટોવાળી ખાઈ નહીં, પણ આજે એને ભાવી. તો એવી રીતે મસાલો બનાવ્યો હતો. અને પછી ઉપરથી બહુ બધી કોથમીર નાખી હતી. અત્યારે તો સિઝન છે એટલે સારી આવે, એટલે એવી રીતે. જો જમીને આવી ગઈ છું નીચે વોક કરવા માટે, અને હવે મળીએ કાલે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય બધાને. જય સ્વામિનારાયણ.